નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ₹15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. વાવ-થરાદ જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિએ નિવાસી અધિક કલેક્ટર TK જાની સાથે થરાદ માર્કેટયાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે ખરીદી કેન્દ્ર પર ખેડૂતોના રજીસ્ટ્રેશન, તોલ પ્રક્રિયા, ગુણવત્તા ચકાસણી સહિતની સુવિધાઓનું જાત નિરીક્ષણ કરીને ઉપસ્થિતોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વાવ-થરાદ જિલ્લા માટે કુલ 30 અલગ અલગ સેન્ટર ફાળવીને ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો છે. થરાદ, રાહ, વાવ, સુઈગામ સહિતના સ્થળોએ ખેડૂતો મગફળી સહિતના પાકોનું ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે. ખેડૂતોને વેચાણ માટે SMS મારફતે જાણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મગફળી માટે 9.31 લાખથી વધુ, સોયાબીન માટે 72,900 થી વધુ, અડદ પાક માટે 1,900 થી વધુ અને મગ પાક માટે 6,000 થી વધુ ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે.